વાલા વાલા બાળકો, વાલા વાલા બાળકો, નાના નાના બાળકો, નાના નાના બાળકો, આવો ને આજ, આવો ને આજ, આપણી આ દુનિયામાં આપણું છે રાજ, આપણી આ દુનિયામાં આપણું છે રાજ. વૃક્ષોને વાવજો, વૃક્ષોને વાવજો, ફૂલ છોડ વાવજો, ફૂલ છોડ વાવજો, નાની સી વાટ, નાની સી વાટ, આપણી આ દુનિયામાં આપણું છે રાજ, આપણી આ દુનિયામાં આપણું છે રાજ. મેહુલ સા આવજો, મેહુલ સા આવજો, ખીલું ખીલું આવજો, ખીલું ખીલું આવજો, બેનીની સાથ, બેનીની સાથ, જાણજો ને શીખજો નવી નવી વાત, જાણજો ને શીખજો નવી નવી વાત. વાલા વાલા બાળકો, નાના નાના બાળકો, આવો ને આજ, આવો ને આજ, આપણી આ દુનિયામાં આપણું છે રાજ, આપણી આ દુનિયામાં આપણું છે રાજ. કોયલના ટહુકાને, કોયલના ટહુકાને, વીણી વીણી લાવજો, વીણી વીણી લાવજો, સંભારી ખાસ, સંભારી ખાસ, ભર્યા ભર્યા ખેતરના ડોલાઓ ચાસ, ભર્યા ભર્યા ખેતરના ડોલાઓ ચાસ. વાલા વાલા બાળકો, નાના નાના 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 બાળકો. ચાલો બાળકો, તો આજે છે ને હવે આપણે વૃક્ષોનો પરિચય કરશું, જુદા જુદા વૃક્ષો જોશું. તમે બધા જોવા માટે બેસી જજો. ચાલો જુઓ બાળકો, આ છે વડનું ઝાડ. વડના ઝાડ ઉપર થાય ટેટા. આપણે એનું ગીત પણ ગાઈએ છીએ અને જોડકણું પણ બોલીએ છીએ ને. વડદાદાની લાંબી દાઢી, લાંબા લાંબા વાળ, ભાઈ લાંબા લાંબા વાળ. ઓ વડદાદા આપો ટેટા, ઓ વડદાદા આપો ટેટા, નાના ને વળી મોટા. એવા આ વડલાભાઈ છે. અને બીજું પણ ગીત ગાઈએ છીએ. વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપા હુપ, હુપા હુપ, વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપા હુપ. એવો આ વડલો છે ભાઈ. અને હવે શું આવે છે ખબર છે? જોજો હો ભાઈ. એ હવે આવ્યો લીમડો. શું આવ્યું? લીમડો. એની ઉપર પણ સરસ મજાના નાના નાના ફળ હોય, એને કહેવાય લીંબોળી. તો એનું બાળ મંદિરમાં પણ ગીત ગાઈએ છીએ ભાઈ. લીંબડાની ડાળીએ લીલા પોપટ, લીંબોળી ખાય છે કટ કટ કટ. લીંબડાની ડાળીએ લીલા પોપટ, લીંબોળી ખાય છે કટ કટ કટ. આ લીમડાના પાન પણ ભાઈ કડવા કડવા હોય, પણ લીમડાનો દવામાં બહુ ઉપયોગ થાય છે હો બાળકો. ખબર છે તમને? હવે ઓળખી જજો. હવે શું આવે છે જોજો હો. આ તો બહુ સરસ મજાનું તમને બધાને ભાવે અને ફળોનો રાજા છે. એને કહેશું આપણે આંબો. આંબા ઉપર સરસ સરસ મજાની કેરીઓ થાય છે હો ભાઈ. આ કેરી છે ને કાચી હોય ત્યારે લીલી લીલી હોય, પછી પાકી જાય ત્યારે પીળી પીળી થઈ જાય. અને આ કેરી તો ભાઈ રસ રોટલી ને રસપૂરી ખાવાની બહુ મજા આવે હો. એટલે આંબા ઉપર થતી કેરી છે ને એ ફળોનો રાજા છે. એ તો તમે બધા જ ઓળખી જાઓ હો ભાઈ. અને હવે આવે છે જાંબુડો. જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે? જાંબુડો અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો રે. જાંબુડો અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો રે.
આ સરસ મજાના આ જાંબુ ખાઈએ ને તો જીભ કેવી થઈ જાય બાળકો ખબર છે? ભૂરી ભૂરી થઈ જાય હો. અને જાંબુ ખાવાની બહુ મજા આવે. અને એનો પણ સરસ મજાના નાઠળિયાનો ભાઈ દવામાં ઉપયોગ થાય છે. હવે આવે છે સરસ સરસ મજાની ખાટી મીઠી આંબલી આવે છે. શું આવે છે ભાઈ? આંબલી. તમને ભાવે છે ને? એના થાય કાતરા. એટલે ભાઈ આંબલી પણ બે જાતની હોય છે. એક ગોરસ આંબલી હોય, એમાંથી કાળા કાળા બિયા નીકળે. અને બીજી મમ્મી છે ને શાક કરવામાં, દાળ કરવામાં આંબલીનો ઉપયોગ કરે છે. તો એ છે ખાટી આંબલી. આંબલીના આંબલિયા ખાવાની મજા આવે. કચ્ચું કાકો છો ને તમે? એ સરસ મજાની આંબલીનું ઝાડ છે. અને હવે આવે છે સરસ મજાનો બાવળ. પહેલાં છે ને ભાઈ આવી પેસ્ટ ને બ્રશ કરવાનું ન આવતું ને, ત્યારે બાવળનું દાંતણ કરતા. તો એને કહેવાય બાવળ. એના ઝાડ ઉપર થાય પરડા. જે છે ને ઓલા ઘેંટા ને બકરા છે ને એ પરડા બહુ ખાય ભાઈ, એને પરડા કહેવાય. ગળ્યા લાગે. અને બહુ ઝાઝા ખાઈ ગયા હોય ને તો એમ કે કાનમાં બેરાસ આવી જાય હો ભાઈ, એવું કે બાળકો. એટલે આપણી બાજુ ઓછા જોવા મળે, પણ ગામડામાં આવા સરસ મજાના બાવળના પરડા જોવા મળે છે. અને આ તો કંઈ આવે છે સરસ મજાના પૂજામાં આપણે કામ લઈએ ને એવો છે આસોપાલવ. આપણા ઘરે સરસ ભાઈ લગ્નનો પ્રસંગ હોય, કથા હોય, કાંઈ પણ પૂજાનું કામ કરતા હોય ત્યારે આસોપાલવનું તોરણ બાંધીએ અને આસોપાલવના પાનનો સરસ મજાનો પૂજામાં ઉપયોગ કરીએ છીએ. એને કહેવાય આસોપાલવ. અને હવે આવે છે મહુડો ભાઈ. એના પણ સરસ મજાના ફળ થાય છે. અને એની નીચે છે ને સરસ મજાના બીજું ઝાડ કંઈક દેખાય છે. શું બીજું ઝાડ દેખાય છે? એને કહેશું પીપળો. પીપળા ઉપર થાય પેપડી. અને પક્ષીઓ મોટી ભાઈ પેપડી ખાય. આ પીપળો છે ને એની અંદર તો કહેવાય કે વિષ્ણુ ભગવાનનો વાસ છે ભાઈ. અને પીપળાની અંદર ભાઈ બધા પાણી રેડવા જાય. શંકર ભગવાનના મંદિરે પીપળાનું ઝાડ હોય જ તે, એટલે એને કહેવાય પીપળો. અને આ શું આવ્યું ભાઈ? આ તો છે લીલો વાંસ હો ભાઈ. લાંબો હોય, ગાંઠો હોય અને પાંદડા દેખાય. એમાં કાંઈ ફળ થાય નહીં. એને કહેવાય વાંસ, લીલો વાંસ. અને આ તો સરસ મજાનો ખાટા મીઠા સાથે ખાવાય. સૈયર બોરડી ગોતે રે, સૈયર બોરડી ગોતે રે. એવી સરસ મજાની બોરડી છે. અને બોરડી ઉપર તો થાય સરસ મજાના લાલ ચણી બોર. અને ચણી બોર તો ભાઈ મીઠા સાથે ખાય. અને એની સાથે બીજા ભાઈ ભળી બોર પણ આવે. રૂ જેવા લાગે. બોર તો 5 ભાઈ હોય, 5 પ્રકારના. ચમેલી બોર, ભળી બોર, કાશીના બોર, એવા ભાઈ જુદા ઘણા બધા બોર આવે છે. પણ આપણે તો અહીંયા બોરડીની વાત કરીએ છીએ. અને હવે આ શું આવ્યું? મને તો બહુ મીઠું લાગ્યો. અરે આ તો છે ભાઈ ખજૂરી. એની ઉપર તો તમે ખાવ છો ને, એટલે ખજૂર દૂધ અને ખજૂર પાક. તો આ છે સરસ મજાનો સરગવો. ભાઈ એનું મમ્મી સરગવાનું શાક બનાવે. આ સરગવા તો ભાઈ ઘણો બધો ઉપયોગી છે. એનો દવામાં પણ ઉપયોગ થાય છે, પાણી ચોખ્ખું કરવામાં પણ ઉપયોગ થાય છે. એવું આ છે સરગવાનું ઝાડ. અને હવે શું આવે છે એ જોજો ભાઈ. આ તો છે સરસ મજાની નાળિયેરી. તમે લીલા નાળિયેરનું પાણી પીવો છો ને ભાઈ, એ નાળિયેરીના ઝાડ ઉપર નાળિયેર થાય. એનું બીજું નામ છે શ્રીફળ. એ ભાઈ સરસ સુકાઈ જાય પછી એમાંથી તમે ઓલું ટોપરું કાઢીને ખાવ છો ને, એને કહેવાય શેષ. તો નાળિયેરીના ઝાડ ઉપર થાય નાળિયેર, શ્રીફળ, જે આપણે પૂજામાં ઉપયોગમાં લઈએ છીએ. અને હવે એની પછી શું આવે છે ભાઈ? જોઉં છો એ હવે બીજું ઝાડ આવે છો. અરે આ તો છે સરસ મજાની કેળ ઉપર થાય સરસ કેળા. અને એ તમને બહુ ભાવે ભાઈ. તો આ છે કેળ ઉપર થાય કેળા. અને હવે મારે ભાઈ જોવું પડે છો કયું ઝાડ આવે છે એ. અરે આ તો સરસ મજાનો પપૈયો આવ્યો ભાઈ. આ પપૈયો કાચો હોય ને ત્યારે એની સરસ મજાની મમ્મી ચટણી બનાવે. તમે ગાંઠિયા સાથે ખાવ છો ને, ફાફડિયા ગાંઠિયા ખાવ ત્યારે એ પપૈયાની ચટણી બને છે. અને ભાઈ બીમાર પડી ગયા હોય ને ત્યારે પપૈયો આપે છે. એટલે એ છે પપૈયાનું ઝાડ. એના ઉપર પપૈયા થાય. અને હવે આવે છે ભાઈ ઝાડ જોઉં છું અરે આ તો સરસ મજાનું નીલગિરીનું ઝાડ આવ્યું. એમાંથી સરસ મજાનું નીલગિરીનું તેલ બને છે. તો બાળકો આ બધા ઝાડ
તમે યાદ રાખજો અને મમ્મી પપ્પા સાથે જાઓ ત્યારે ઓળખજો આ કયું ઝાડ કહેવાય, આ શેનું ઝાડ છે એ બરાબર ઓળખજો. આવજો બાળકો. નમસ્તે. નમસ્તે.